આપણા મંડળ દ્વારા આયોજિત આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ યજ્ઞનું 12મું સત્ર આજ રોજ તારીખ 11/6/2007 સોમવારથી શરૂ થાય છે. આ પારાયણ તારીખ 18/10/2005થી શરૂ થયેલ છે. ક્રમશઃ ગાથા ક્રમાંક 1થી 90 પૂર્ણ થયેલ છે. અત્યાર સુધી 66 પ્રવચન થયેલ છે. આપણા સદનસીબ અને પરમ ભાગ્ય છે કે આપણને પરમ કૃપાળુદેવ રચિત આ આધ્યાત્મિક કાવ્ય કે ગ્રંથ જે 45 આગમ અને 14 પૂર્વનો નિચોડ છે, વિતરાગ વાણી છે, તેનું ઊંડાણથી શ્રવણ, મનન અને ચિંતન પરમ પૂજ્ય ગુરુજી શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબના શ્રીમુખેથી પ્રાપ્ત થઈ રહેલ છે. તારીખ 18/4/2007 થી તારીખ 20/4/2007 સુધી સત્ર ક્રમાંક 11માં 5 પ્રવચન થયેલ. પ્રવચન ક્રમાંક 5માં આપણને સાધનાના 14 સૂત્રોની સંક્ષિપ્ત નોંધ પરમ પૂજ્ય ગુરુજીએ આપેલ. તે સૂત્રોની સંક્ષિપ્ત નોંધ આપણે આપણા રિવિઝન અર્થે જોવાનો પ્રયાસ કરશું. પ્રવચન ક્રમાંક 5ના સૂત્રોની સંક્ષિપ્ત નોંધ આપણે જોઈએ તે પહેલાં પ્રવચન ક્રમાંક 4 ફરીવાર રિવાઇઝ કરવું થોડું જરૂરી જણાય છે, કારણ કે તેના થકી જ આપણને સત્ર ક્રમાંક 5માં આપેલ 14 સૂત્રોની લિંક વિશેષ સારી રીતે મળશે. છેલ્લા સત્રમાં આપણને ગાથા ક્રમાંક 84થી 90 સુધીની યાત્રા પરમ પૂજ્ય ગુરુજી મારફત થયેલી. એ ગાથા આપણે ફરીવાર થોડી રિવાઇઝ કરીએ. ગાથા ક્રમાંક 85થી શીલાબેનને જણાવીશ કે શરૂ કરે. શુભ કરી ફળ ભોગવે દેવાદી ગતિમાય, અશુભ કરે નરકાદી ફળ કર્મ રહિત ન ક્યાંય. સમાધાન. સદગુરુ ઉવાચ. તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે એમ સદગુરુ સમાધાન કરે છે. ગાથા ક્રમાંક 89. જેમ શુભાશુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાન. વિદ્યો કાળ કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ ચેતતા ઉપજે મોક્ષ સ્વભાવ. ગાથા ક્રમાંક 89 અને 90 એ બંને ગાથાનું સંકલન છેલ્લા બંને પ્રવચનમાં થયેલ. ગાથા ક્રમાંક 90માં આપણને પરમ પૂજ્ય ગુરુજીએ સાધના માટેના 14 સૂત્રો આપેલા અને ગાથા ક્રમાંક 89માં તેના માટે અગાઉ શું આપણે કરવું જોઈએ. તેથી સત્ર ક્રમાંક 11ના પ્રવચન ક્રમાંક 4ની સંક્ષિપ્ત નોંધ અને એની સાથે પ્રવચન ક્રમાંક 5માં અપાયેલ 14 સૂત્રો. પ્રારંભમાં પરમ પૂજ્ય ગુરુજી કહે છે કે મોક્ષ એ બહારથી મેળવવાની ચીજ નથી, પણ મોક્ષ એ તમારો કે આપણો સ્વભાવ છે, આત્માનો સ્વભાવ છે. મોક્ષ કોઈ પણ અલગ દુનિયામાં નથી, આપણો સ્વભાવ છે અને તેનું વિસ્મરણ થયું છે. તિરોભૂત થયેલ છે, દબાયેલ છે, કર્મોના આવરણ નીચે દબાયેલ છે. મોક્ષ લેવા કંઈ મોટું જોખમ નથી. આપણે ફક્ત આપણા ઉપર આવેલ આવરણ દૂર કરવાનું છે. પુનઃ જોઈએ ને શુભાશુભ કર્મ છેદતા મોક્ષ ઉપરના આવરણ દૂર થાય છે. અશુભ અને શુભ ભાવના કારણે 4 ગતિમાં ફરવું પડે છે. આનંદગંજી મહારાજ કહે છે કે જે ક્રિયા કરવાથી 4 ગતિમાં રહેવું પડે તે કોઈ પણ ક્રિયા આધ્યાત્મ નથી. ગીતાજીમાં કહેલ છે કે જે શુભ અને અશુભનો પરિત્યાગી છે તે જ આધ્યાત્મિક છે. ત્યાર પછી પ્રવૃત્તિ માટે આપણને બહુ સારી રીતે સમજાવે છે
એ અશુભ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી શુભમાં પ્રવર્તન કરવું, પણ કઈ રીતે? નિષ્કામ ભાવ અને અહંકાર રહિત થઈને. નરસિંહ મહેતાજીનું પદ વૈષ્ણવ જન તો તેને રે કહીએ તેનું ઉદાહરણ આપે છે. શુભ પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિ કરવાથી ચિત્તનું શુદ્ધિકરણ થાય, મનનું શુદ્ધિકરણ થાય તે પ્રવૃત્તિ. જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન હોય ત્યાં સુધી ધ્યાન, ત્યાગ, ભક્તિ કે વૈરાગ્ય નહીં થાય. શંકરાચાર્યજી કહે છે, આત્મજ્ઞાન અનુભવ વગર મોક્ષ નથી, અર્થાત આત્મજ્ઞાન કે સ્વાનુભવ વગર મોક્ષ નથી. આત્મજ્ઞાન માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન આ ક્રમ છે. તે માટે નિર્મળ મન જોઈશે. ગંગાજીના નીર જેવું નિર્મળ મન જોઈશે. પ્યોર અર્થાત શુદ્ધ મન જોઈશે. સ્વચ્છ, શુદ્ધ અને મન માટે સાધકમાં પોચું હૃદય જોઈશે, અને પોચું હૃદય હોવા માટે સાધકની અંદરમાં સરળતા હોવી જોઈશે. અંતઃકરણમાં શુદ્ધિ થાય તે માટે સત્કર્મોની પ્રવૃત્તિ નિષ્કામ ભાવથી અને બદલાની અપેક્ષા વગર કરવાની, કામના કે બદલાની ભાવનાથી થતા અનુષ્ઠાન દૂષિત થાય છે. કદી પણ તીર્થંકર કે વિતરાગ પરમાત્મા પાસે કશું જ ભૌતિક માગશો નહીં. આપણને નિવૃત્તિ શબ્દનો ખૂબ સારી રીતે અર્થઘટન કરીને સમજાવે છે કે નિવૃત્તિ એટલે આળસ, પ્રમાદ કે પડ્યા રહેવું, રિટાયર થઈ જવું તે નહીં, પરંતુ નિવૃત્તિ એટલે શ્રેષ્ઠતમ પ્રવૃત્તિ. અશુભનો ત્યાગ, શુભ પ્રવૃત્તિ. શ્રેષ્ઠતમ શુભ પ્રવૃત્તિ એટલે નિવૃત્તિ, અર્થાત શુદ્ધાત્મામાં જ ઠરવું, તેનું નામ તે નિવૃત્તિ. જે પ્રવૃત્તિથી શુદ્ધાત્મામાં ચૈતન્યમાં જ્ઞાનને સ્થિર કરવું, તે પ્રવૃત્તિને નિવૃત્તિ કહેવાય. મહાવીર સ્વામીજી ભગવાન આને અપ્રમાદ કહે છે. કૃષ્ણમૂર્તિ આને ટોટલ ચોઇસલેસ અવેરનેસ કહે છે. કોઈ તેને જાગરણ પણ કહે છે. શુભાશુભનું જવું અને સ્વરૂપમાં ઠરવું, તેનું નામ તે નિવૃત્તિ અર્થાત શુદ્ધોપયોગ. દેવચંદ્રજી મહારાજ વેદનાથી કહે છે કે બધું જ કર્યું પણ શુદ્ધ ઉપયોગ ન થયો. શુદ્ધ ઉપયોગ એટલે ચૈતન્ય તત્વમાં જ્ઞાનને ઠેરવવું. જગતના પદાર્થો જાણવામાં જે જ્ઞાન રોકાયેલ છે તે જ્ઞાન પાછું વાળવું, તેનું નામ તે નિવૃત્તિ. આનંદ ગંજી મહારાજનું ઉદાહરણ આપે છે કે વારો રે કોઈ વારો, મને પરઘર રમવાનો ઢાળ રે. જગતના બધા જ ધર્મો અશુભ પ્રવૃત્તિ અને શુભ પ્રવૃત્તિની વાત કરે છે, પણ વિતરાગ ધર્મમાં જ શુદ્ધ પ્રવૃત્તિની વાત કરવામાં આવી છે. પરમ કૃપાળુ દેવ શાસ્ત્ર વાર્તા સમુચ્ચય ગ્રંથ જે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજનો છે તે વાંચવાની ભલામણ કરે છે. ફરી આપણને ગુરુજી ટકોર કરીને કહે છે કે અશુભ પ્રવૃત્તિ છોડવી સહેલી છે, શુભ પ્રવૃત્તિ છોડવી પણ સહેલી છે, પરંતુ શુદ્ધ પ્રવૃત્તિમાં રહેવું એના માટે તીવ્ર પુરુષાર્થ માંગે છે. અને આ શબ્દ જે તીવ્ર પુરુષાર્થ આપણને આ પ્રવચનમાં આપ્યો, તેના અનુસંધાનમાં જ 14 સૂત્રો આવવાના છે. શુદ્ધ પ્રવૃત્તિ કે નિવૃત્તિમાં ઉપયોગને બહારથી અંદર લાવવાનો છે. જ્યાં વિકલ્પની વણઝાર તૂટે છે તે જ શુદ્ધ પ્રવૃત્તિ. શુદ્ધ પ્રવૃત્તિમાં જ મોક્ષ સ્વભાવ આવિર્ભાવ થાય, અને તેના થોડાક સૂત્રો, જેને સાધનાના સૂત્રો કહી શકાય, આવા સાધનાના સૂત્રો સાધકને પરમ પૂજ્ય ગુરુજી આપે છે, અને તે સાધક માટે સંપૂર્ણ સિસ્ટમ છે. સૂત્રો નીચે મુજબ છે. આ સૂત્રો પ્રવચન ક્રમાંક 5માંથી એકદમ સંક્ષિપ્તમાં લેવામાં આવેલ છે, જેથી આપણા સમયની બચત થાય. તેની સાથે ગુરુજીએ આપેલ વિવરણ આ સૂત્રોમાં આપણે લેતા નથી, ફક્ત સૂત્રો જ સાધનાના ક્રમ તરીકે આપણે લઈએ છીએ. અને આ સૂત્રો ગાથા ક્રમાંક 89 અને 90ના અનુસંધાનમાં છે. સૂત્ર ક્રમાંક 1, અશુભ અને શુભને છેદીને પોતાના સ્વરૂપમાં સ્થિર થવું એ સમ્યક દર્શન વગર બની શકતું નથી, અને સમ્યક દર્શન એ મોક્ષનું દ્વાર છે. હું બંધાયેલ છું, તેથી દુઃખમાં છું, તેથી હું અશાંત છું, તેથી પરતંત્ર છું, અને શેનાથી બંધાયેલો છું તેનું તીવ્ર ભાન સાધકને થવું જોઈએ. આવું ભાન થતાં તેને ભવભ્રમણનો થાક લાગવો જોઈએ, અને જન્મ મરણ જે વારંવાર થાય છે તેનાથી ત્રાસ છૂટવો જોઈએ. અને આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે સદગુરુની શોધ કરી
તેના શરણે જાય અને પોતાપણું છોડી દેવું પડે અને ત્યાર પછી જ સદગુરુનો બોધ પ્રાપ્ત થાય. સદગુરુનો બોધ પ્રાપ્ત યથાર્થ થાય તો સદગુરુના શરણે જાય. સૂત્ર ક્રમાંક 4. બોધ પ્રાપ્તિ પછી સ્વાદ મળે છે અને જેની અનુભૂતિ કરવાની છે તેની ઝાંખી થાય. બોધ શબ્દનો આપણને વિશેષ અર્થ આપે છે કે બોધ એટલે અનુભવ નહીં, પણ વિસ્મરણ થયેલ આત્માનું સદગુરુના શ્રીમુખેથી સાંભળી અને સ્મરણ થવું. સૂત્ર ક્રમાંક 5. આત્મદર્શન પછી પ્રાપ્ત કરવાની 10 ભૂમિકા જે ગુણસ્થાનકના આરોહણ ક્રમમાં છે તે જે બાકી છે તે માટે તીવ્ર પુરુષાર્થ કરવો પડશે અને ચારિત્ર મોહનું આવરણ હટાવશે. પ્રથમ, આત્મદર્શનની જે ઘટના ઘટે છે તે દર્શન મોહના ઉપશમથી જ થાય છે. સૂત્ર ક્રમાંક 5 સૂત્ર ક્રમાંક 1 સાથે લિંક થયેલું છે કે સમ્યક દર્શન એ મોક્ષનું દ્વાર છે અને તે માટેની ઝંખના થવી જોઈએ. સૂત્ર ક્રમાંક 6. સત્પુરુષની આજ્ઞાએ શુભાશુભ રહિત એકમાત્ર પૂર્ણ પરમ શુદ્ધ પરિપૂર્ણ આત્મા કે પરિપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કરશે. તીવ્ર પુરુષાર્થ દરમિયાન જ્ઞાનીની આજ્ઞાએ સર્વથા વર્તે છે તે સૂત્ર ક્રમાંક 7. 8. ઇન્દ્રિયના વિષયોમાં જે પ્રગાઢ પ્રીતિ છે, દેહ પ્રત્યે પ્રગાઢ આસક્તિ છે તે જાય અને પરમ તત્વની પ્રાપ્તિમાં જ પુરુષાર્થ તીવ્ર થાય. 9. કર્મતંત્રની સત્તાનો સ્વીકાર કરી સંસારની ચિંતા છોડી આત્મકલ્યાણ કે આત્મપ્રાપ્તિ અર્થાત પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત કરવાનો જ તીવ્ર પુરુષાર્થ કરશે. સૂત્ર ક્રમાંક 10, 11 અને 12 ખૂબ અગત્યના છે. પરમાર્થ પ્રાપ્તિ માટે મળેલ આપણને પર્યાપ્ત પ્રાપ્ત સાધનો ખોવાઈ જશે અને બાજી હારી જઈશું જો આત્મકલ્યાણ કે આત્મપ્રાપ્તિનો પુરુષાર્થ મંદ થશે તો. સૂત્ર ક્રમાંક 11. ભગવાન મહાવીર સ્વામીનો એક વાક્ય આપે છે જેનું ગુજરાતી સાહેબે આ રીતે કરેલ કે ક્ષણનો પણ ભરોસો નથી, અર્થાત ક્ષણનો પણ ભરોસો ન હોવાથી સંસારની ઈચ્છા અને શુભાશુભ વૃત્તિનો રસ છોડી આત્મપુરુષાર્થમાં તીવ્ર વેગે લાગવું જોઈએ. સૂત્ર ક્રમાંક 12. સૂત્ર ક્રમાંક 12, 13 અને 14 પણ પરસ્પર એકબીજા સાથે લિંક છે અને જે સાધકને સાધનાની યાત્રા માટે ખૂબ જ ઉપયોગી છે. અનંત કાળે ન મળેલ જોગ અહીં મનુષ્ય દેહમાં પ્રાપ્ત થાય છે. કયો જોગ? આત્માને મુક્ત કરવાની સતત જોરણા, શુભાશુભ રહિત મોક્ષ માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવી, આવો જોગ મનુષ્ય દેહમાં પ્રાપ્ત થાય છે. સૂત્ર ક્રમાંક 13. અને આવો જોગ પ્રાપ્ત થાય તો શું કરવું જોઈએ? તે માટે આત્મજ્ઞાની સત્પુરુષ કે સદગુરુના માર્ગે ચાલ્યા જવું અને તેનું અવલંબન લેવું. સૂત્ર ક્રમાંક 14. મનુષ્ય દેહમાં જ સદગુરુ જોગની પ્રાપ્તિ થાય છે. સદગુરુ જોગથી જ તત્વ પ્રાપ્તિ થાય છે અને અનંતકાળમાં ન મળે તેવો યોગ બને છે. તેથી હે સાધક, તેમાં તમારું વીર્ય સ્ફૂરવો અને તમારો પુરુષાર્થ તેની અંદરમાં ઠેરવો. અંતમાં આપણને કહે છે કે બાળક માંદું હોય અને જલ્દી સાજું થાય તે માટે કડવી દવા હોય તો પણ માં આપશે. તે રીતે ગુરુ માવડી બની અને સાધકને તીવ્ર પુરુષાર્થના રસ્તા તરફ દોરે છે. અને એ પ્રવચન પૂર્ણ કરતા ગુરુજી આપણને કહે છે કે તમારું હિત એ જ અમારી ભાવના, એમ કહી અને એ પ્રવચન ત્યાં પૂરું થાય છે. ગાથા ક્રમાંક 89 અને 90 એ બંને ગાથા આ પ્રવચન ક્રમાંકમાં પૂરી થાય છે. ગાથા ક્રમાંક 89, 90 અને 91. में गाथा थी 142 गाथा સુધી એક અત્યંત ગંભીર ચર્ચાનો પ્રારંભ થાય. 52 ગાથાઓ છે, 90 થી 142. જૈન દર્શનના તમામ પાયાના સિદ્ધાંતો
અનેકાંતની ભૂમિકાઓ પર, શાશ્વતની ભૂમિકાઓ પર નિષ્પક્ષપાતપણે આગમની શૈલીનો સંપૂર્ણ સ્વીકાર કરીને અને પારમાર્થિક તત્વોને સેજ પણ બાજુ મૂક્યા સિવાય તમામ સિદ્ધાંતોની સ્પષ્ટતા આટલા સૂત્રોમાં થઈ. એક જૈન તરીકે, એક સાધક તરીકે, એક ઉપાસક તરીકે આ 52 ગાથાઓ વિગતવાર સ્પષ્ટપણે સમજવી અનિવાર્ય. વર્તમાન સમાજમાં જે પ્રશ્નોની ચર્ચા થાય છે, એમાં જે મતભેદો છે, એમાં જે પક્ષપાત છે, એમાં જે પોતાના આગ્રહો છે, એમાં જે પોતાની માન્યતાઓ છે, આ 52 ગાથાઓ સ્પષ્ટ જો થાય તો એક પણ આગ્રહ નહીં રહે, મતાગ્રહ નહીં રહે, માન્યતા નહીં. કારણ 3 બાબતોએ કામ કર્યું છે. એક બાબત નિષ્પક્ષ આત્મબોધ, શાસ્ત્રબોધ, સિદ્ધાંતબોધ. તીવ્રપણે સિદ્ધાંતબોધ એમને પ્રાપ્ત હતો, એક કારણ. બીજું કારણ પોતાના સ્વરૂપની પ્રગટ અનુભૂતિ હતી. અને ત્રીજું કારણ અંદરમાં કોઈ પણ જાતનો આગ્રહ અથવા કદાગ્રહ નથી. આ 3 બાબતો સિવાય જૈન દર્શનના પાયાના સિદ્ધાંતો સ્પષ્ટ નહીં છે. આ એટલા જ માટે અમારી પ્રેમપૂર્વક ભલામણ છે કે આ 52 ગાથાઓમાં તમારો આત્મા રેડજો, તમારું હૈયું રેડજો, એક એક શબ્દ સમ્યક પ્રકારે સમજવાનો પૂરતો પુરુષાર્થ કરો. આ યુગમાં શ્રી કાનજી સ્વામીએ જે કંઈ કહ્યું, શ્રી કૃષ્ણમૂર્તિ જે કંઈ કહ્યું, શ્રી રમણ મહર્ષિ જે કંઈ કહ્યું, શ્રી અરવિંદે જે કંઈ કહ્યું, શ્રી રજનીશજીએ જે કંઈ કહ્યું, આ તમામ કહેલું 100 વર્ષ પહેલા પરમ કૃપાળુ દેવે કહી દીધું. આ એટલા માટે વાત છે કે પરમ કૃપાળુ દેવે એક વ્યાપક વિસ્તાર કર્યો, એના પાયા પર આ વિસ્તાર થયો. એમ કહો કે પરમ કૃપાળુ દેવને હૃદયને સમજવું હોય તો જેટલા મેં નામ લીધા છે એમને બરાબર સમજો. અથવા એમ કહો કે જેટલા નામ લીધા છે એમને બરાબર સમજવા હોય તો પરમ કૃપાળુ દેવને. ક્યાંય પણ આગ્રહ નહીં. નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન, જ્ઞાન, ક્રિયા, પ્રત્યક્ષ, પરોક્ષ, સદવ્યવહાર, આત્મબોધ, જ્ઞાનીની દશા, જ્ઞાનીની અવસ્થા, કર્તા ભાવ, સમ્યક દર્શનની અનુભૂતિ, વૃત્તિ કઈ રીતે અંદર વળે છે તે અને કેમ વાળવી તે, આ ગહનમાં ગહન બાબતો આ ગાથામાં સ્પષ્ટ છે. દુનિયાના તમામ ધર્મો, લગભગ તમામ ધર્મો એ અશુભ અને શુભ સુધી પહોંચ્યા. એમને તો કહ્યું છે અશુભનો ત્યાગ કરો અને શુભની સાધના કરો. અહીં સુધી પહોંચ થઈ છે, અહીં સુધી આવ્યા છે. સાદી ભાષામાં પાપનો પરિહાર કરો અને પુણ્યની પ્રાપ્તિ. અને એટલા માટે કહેવામાં આવ્યું કે પાપથી દુઃખ થાય છે, દુઃખ મળે છે અને સુખ પુણ્યથી મળે. જગતના જીવોને આ દુઃખ અને સુખ બે સિવાય ત્રીજાનો ખ્યાલ નથી. એમને સુખ દુઃખનો ખ્યાલ. અને માટે દુઃખથી બચવાના માટે થોડીક સુખની ક્ષણો આવતી જો હોય તો મને બહુ આહ્લાદ થાય છે, એ લાવવાની કોશિશ કરે છે.
કારણ કે દુઃખ એમને ટાળે. અને એ વાતની ખબર છે કે દુઃખ પાપના કારણે આવે છે. પાપા દુઃખમ એ જગતના જીવોએ સ્વીકાર્યું. અને માટે કહું ન કર્તવ્યમ અત પાપમ, અત પાપમ ન કર્તવ્યમ. અને પાપ ન કરશો. દુઃખ જોઈતું નથી ને, અશાંતિ જોઈતી નથી ને, અશાંત જોઈતી નથી ને, મૂંઝવણ જોઈતી નથી ને, ભાર જોઈતો નથી ને, જગરતા જોઈતી નથી ને. અને આ જોઈતું જો ન હોય તો બળાપો ના કાઢો, જ્યાં ત્યાં ન જાઓ. એના મૂળ કારણને શોધો અને મૂળ કારણ છે પાપ. પાપ દૂર થશે તો આ બધું દૂર થશે. આ તો બધા અંદરથી આવતી ડાળીઓ છે અને મૂળ ફૂટે છે પાપના મૂળમાં. તો પાપને પાપ હેય છે, પાપ છોડવા લાયક છે, પાપ કરવા લાયક નથી, એવું જગતના ઘણા શાસ્ત્રો છે. અહીં સુધી આવે પાપ દુઃખ આવે અને દુઃખ જોઈતું નથી. અને માટે જ વિચાર કરે છે કે પાપથી દુઃખ આવે છે, મને પાપ છોડ, પાપ ન કરો. અત પાપમ ન કર્તવ્ય. પણ બીજી મૂંઝવણ સુખ જોઈએ, સુખ જોઈએ. અને સુખ પુણ્યથી મળે, શુભ ભાવથી મળે, સત્કર્મથી મળે. જગતના જીવોએ આ વાત સ્વીકારી લીધી કે સત્કર્મો કરીએ, પુણ્ય કરીએ, શુભ ભાવ કરીએ, જેથી પુણ્ય બંધાય અને પુણ્યથી આપણને સુખ મળે. સુખની આગળ જઈ શક્યા નથી. સુખની આગળની અવસ્થા એનો અનુસાર મળ્યો નથી. સુખના આગળની અવસ્થાનો ભણકાર આવ્યો નથી. સુખની આગળની અવસ્થાનો સ્પર્શ થયો નથી. અને સુખને કોઈ આગળની અવસ્થા છે એવું જાણવામાં આવ્યું, દુઃખ જાણવામાં આવ્યું છે અને દુઃખથી બચવું છે. તો સુખનો આધાર લેવો. અને ખબર પડે છે કે સુખ તો પુણ્યથી મળે છે, શુભ ભાવથી મળે છે, શુભ કર્મથી મળે છે, શુભ પ્રવૃત્તિથી મળે છે. અને એટલા જ માટે શુભ કર્મ કરીએ, શુભ પ્રવૃત્તિ કરીએ, શુભ ભાવ કરીએ, પુણ્ય બાંધીએ. એટલા જ માટે જ્યારે માણસ દેહ છોડતો હોય, આજે પણ કહીએ છીએ, તમે જઈ રહ્યા છો કે દાન પુણ્ય કરવું છે એમ પૂછીએ છીએ. શુદ્ધ ભાવ કરવો છે એમ પૂછતા નથી. સમાધિની અનુભૂતિ કરવી છે એમ પૂછતા નથી. દાન પુણ્ય કરવું છે કારણ કે પુણ્ય બચાવશે એ સુખ આપે. અને સુખ મેળવવાના માટે પુણ્ય ઉપાય. અને સુખ ક્ષણિક હોવા છતાં, કાયમ ન હોવા છતાં, દુઃખથી બચવાના માટે ક્યારેક સુખદ ક્ષણો આપણને પ્રાપ્ત થાય. રસ્તામાં ચાલે તો થાય છે અને બરાબર તો તાપ હોય અને એકાદું ભેગું વૃક્ષ આવે તો નીચે ઉભા રહીએ, ઠાડક મળે, શાંતિ મળે. આગળ બી તડકો છે અને તડકામાંથી આવેલા છે, તડકામાં જ જવાનું છે, તડકામાંથી જ આવેલા છીએ. વચમાં થોડોક આશરો મળ્યો વૃક્ષનો, પુણ્ય એના જેવું. દુઃખ ભોગવતા ભોગવતા આવ્યા છીએ, પછી પણ દુઃખ ભોગવવાનું. વચમાં આ પુણ્યનો ટેકો આપણને મળે, વચમાં પુણ્યનો ટેકો આપણને મળે છે. દુઃખ ભોગવતા ભોગવતા આવ્યા છીએ, પછી પણ દુઃખ ભોગવવાનું છે. આ વસુલો વિસામો માટે જગતના જીવોને પુણ્ય ગમે. શાસ્ત્રો એમ કહે છે કે દુઃખ પ્રત્યે અણગમો જગતના જીવોને છે, અજ્ઞાનીને પણ છે, નાસ્તિકને પણ છે, મિથ્યાત્વીને પણ છે, જેને ધર્મ જાણ્યો નથી એને પણ છે. પણ સુખ પ્રત્યેનો રાગ તો ભલભલા શાસ્ત્રજ્ઞોને પણ. અને સુખનો રાગ જેનો છૂટ્યો એ ધર્મ તરફ ડગલા માંડે. સુખનો રાગ જેને સુખ જોઈએ, સુખ પ્રિય, દુઃખ દુઃખ સુખ વિક્ષુ મોહાન દત્તવાદ અદર્શ ગુણ દોષ યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખ માદત્તે. આ લક્ષણ છે. દુઃખ પ્રત્યે દ્વેષ છે, અણગમો છે અને સુખની લાલસા. અહીંયા સ્પષ્ટ શબ્દોમાં પરમ કૃપાળુ ગમને એમ કહેવું છે કે દુઃખ તમને ગમ્યું, દુઃખ તમને ગમતું નથી અને મારે પાપ નથી ગમતું, ઠીક વાત. દુઃખ તમને ગમતું નથી, મને પાપ તમને ગમતું નથી, ઠીક વાત છે. દુઃખ ના આવે
એથી બચવાના માટે પાપ નથી કરતા, ઠીક વાત છે. પાપ કર્યું હોય તો પશ્ચાતાપ કરો છો, એ ઠીક વાત છે. પણ સુખ તો ગમે છે ને, અને સુખ ગમતું હશે ત્યાં સુધીમાં સુખની મીઠાશ છે, અને સુખની મીઠાશ છે ત્યાં સુધીમાં પુણ્યની મીઠાશ છે, અને પુણ્યની મીઠાશ હશે ત્યાં સુધીમાં જીવ જે કંઈ પણ કરશે એ પુણ્ય માટે કરશે, અને પુણ્ય માટે જે કરશે એથી પુણ્ય બંધ થશે, સુખ મળશે, સુખ ભોગવશે, અને સુખ પૂરું થઈ જશે તો દુઃખ આવીને ઊભું છે. આ સંસાર કેમ ઊભો છે? ચાર ગતિઓ કેમ ઊભી છે? આ પરિભ્રમણ કેમ ઊભું છે? તો શુભ કરે ફળ ભોગવે, શુભ કરે તો ફળ ભોગવે, અને એને ભોગવવાની જગ્યા જગતમાં છે. અશુભ કરે તો પણ ફળ ભોગવે, એની પણ જગ્યા જગતમાં છે. શુભ કરે અને ફળ ભોગવે તો સ્વર્ગાદી અવસ્થાઓ છે, અશુભ કરે અને ફળ ભોગવે તો નરકાદી અવસ્થા છે. પણ એનાથી રહિત એવી અવસ્થાનું ભાન હજુ જીવને થયું નથી. કઠિન વાત છે પણ સમજવી જરૂરી. એટલા માટે જ્ઞાની પુરુષોએ એક ત્રીજી વાત, સંસારથી ચારે ગતિઓથી એક પાંચમી વાત કરી કે એક ગતિ એવી પણ છે, એક અવસ્થા એવી પણ છે કે જે અવસ્થામાં દુઃખ પણ નથી, સુખ પણ નથી, અશુભ પણ નથી, શુભ પણ નથી, પાપ પણ નથી, પુણ્ય પણ નથી, અને એ અવસ્થાનો ખ્યાલ આ જીવ લાવી શકે. એને એમ થાય છે કે દુઃખ પણ નહીં અને સુખ પણ નહીં, અરે બીજું કંઈ પણ ન હોય પણ દુઃખ હોય તો એથી કંઈ પણ નહીં, દુઃખ પણ નહીં ને સુખ પણ નહીં, શું મજા આવે ત્યાં? ત્યાં મજા શું આવે? દુઃખ હોય થોડી મજા આવે, રડાય, ક્લેશ થાય, દુઃખી થવાય, કોઈના પર ઢોળી શકાય, કોઈ ઘરે બાંગડી ચીંધી શકાય, તમે અમને દુઃખ આપ્યું એમ લડી શકાય. જ્યાં દુઃખ જ નથી અને સુખ પણ નથી, જીવનની મજા શું? એવું કોઈ જીવન જોઈએ છે કે જ્યાં નિરંતર સુખ પણ હોય અને દુઃખ પણ હોય, કભી સુખ કભી દુઃખ, અને પરંપરા ચાલ્યા જ કરે. અને એ બળતરામાં, એ અશાંતમાં, એ અશાંતિમાં, એ મૂંઝવણમાં જીવનની યાત્રા આપણને પૂરી કરે. એટલા માટે એક અવસ્થા એવી છે કે જે અવસ્થામાં દુઃખ પણ નથી અને સુખની મીઠાશ જેને તરી ગઈ છે, અને એવી અવસ્થાની શોધ જેને કરવી છે કે જ્યાં સુખ પણ નથી, જ્યાં દુઃખ પણ નથી, એવી અવસ્થાને સત્પુરુષોએ મોક્ષ એવું નામ આપ્યું. મોક્ષનો સંબંધ સ્થળ સાથે નથી, મોક્ષનો સંબંધ કાળની સાથે નથી, મોક્ષનો સંબંધ કોઈ ગતિની સાથે નથી, મોક્ષનો સંબંધ કોઈ ઘટનાની સાથે નથી, મોક્ષનો સંબંધ કોઈ પરિસ્થિતિની સાથે નથી, મોક્ષનો સંબંધ કોઈ સંયોગો સાથે નથી, મોક્ષનો સંબંધ નિજ સ્વભાવની સાથે. સાંભળો છો? મોક્ષનો સંબંધ જે છે એ નિજ સ્વભાવની સાથે છે, પોતાના સ્વભાવની સાથે, અને એ પોતાનો સ્વભાવ પૂરેપૂરો પ્રગટ થાય એવી અવસ્થામાં દુઃખ પણ ન હોય, સુખ પણ ન હોય, પરમ આનંદ હોય. અને પરમ આનંદનો સ્વાદ જીવે લીધો નથી, માટે એને ખબર. એક રાજા ભૂલો પડેલો અને આદિવાસીના વિસ્તારમાં પહોંચી ગયો. ભીલના રાજાને ત્યાં સાથે બેઠા, ભોજન આપ્યું. રાજાને બહુ આનંદ થયો અને ભીલને કહ્યું, તમે અમારે ત્યાં આવજો, અમને આનંદ થશે કે તમે અમને ભોજન આપ્યું, અમારો સત્કાર કર્યો. તો ભીલ પૂછે છે કે તમારે ત્યાં આવ્યો તો ખરા, પણ બેસવા માટે આવો કંટાનો કટકો છે? રાજાને પૂછે, તમારે ત્યાં આવ્યો તો ખરા, પણ ખાવા માટે હવે ખાટી છાશની ભેટ છે તો તમારે ત્યાં આવ્યું. અને બીજું કંઈ જોયું જ નથી, ખાટી છાશની ભેટ જોઈ છે કે કંટાના કટકા જોયા છે. એને ક્યાં ખબર છે કે લાખો રૂપિયાની કિંમતના ગાલેચાટા પાથરેલા છે અને પાછી પકવાન ત્યાં થાય છે. ઘરેણાની વાત કરી તો પહેરાતા અંદર ગળામાં ઘરેણા, સોકટીઓના આવા ઘરેણા ત્યાં મળે છે. એને ક્યાં ખબર હતી કે હીરા માણેકના ઢગલા ત્યાં પડ્યા છે. જેમ એને ખબર નથી એ મોક્ષમાં સમાધિ છે
આ જીવને ખબર. અને જ્યાં સુધીમાં આ મોક્ષ પ્રત્યે આ દ્વેષ ન થાય ત્યાં સુધીમાં ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. હરભદ્ર મહારાજે 4 શબ્દો આપ્યા. પ્રારંભમાં પ્રાથમિક અવસ્થામાં આ 4 સૂત્રો: ગુરુદેવાદિ પૂજન, સદાચાર, તપ અને મુક્તિ પ્રત્યે અદ્વેષ. રાગ નથી, મોક્ષ પ્રત્યે રાગ નથી, મોક્ષ માટે તાલવી નથી, પણ મોક્ષ પ્રત્યેનો અણગમો નીકળી ગયો. જેને મોક્ષ પ્રત્યેનો અણગમો નીકળી ગયો એને ગાડી પાટા પર આ નિયમ છે. આપણે ગાડી પાટા પર નથી, ઉતરી ગઈ. ગાડી પાટા પર ઉતરે અને શું હાલત થાય એ તમે જોઈએ. ગાડી પાટા પર તો મોક્ષ પ્રત્યેનો આદ્વેષ, મોક્ષ. તો એમ કહ્યું કે શુભ અને અશુભ કર્મો અને એના પરિણામો આ જગતે જાણ્યા, ધર્મશાસ્ત્રોએ જાણ્યા, આખું જગત આ જાણે છે અને આનંદ કાળથી વાત કરે. કાં તો અશુભ કરે છે, કાં તો શુભ કરે છે. શુભ એકાંત હેય છે એમ પણ જ્ઞાનીનું કહેવું નથી. અશુભ આદરણીય છે એમ પણ જ્ઞાનીનું કહેવું નથી. જ્ઞાનીઓને એમ કહેવું છે કે અશુભ હોય તો શુભ હોય એનો સંબંધ કર્મની સાથે છે, કર્મનો સંબંધ સંસારની સાથે છે, સંસારનો સંબંધ દેહની સાથે છે અને દેહનો સંબંધ જન્મ અને મરણની સાથે છે. જો આ તમારે જોઈતું ન હોય તો અહીંથી શરૂઆત તમારે કરવી. વાત બરાબર બેસાડી. અને એ અર્થમાં એમ કહું કે જ્યાં સુધીમાં અશુભમાં અને શુભમાં જીવ છે ત્યાં સુધીમાં સંસાર નિશ્ચિત. સંસાર નિશ્ચિત એ સંસારમાં જ હશે. સ્થિતિ બદલાય, સંયોગો બદલાય, પરિસ્થિતિ બદલાય. નરકના બદલે સ્વર્ગમાં આવે, પશુ અવતારને બદલે મનુષ્ય ગતિમાં આવે, મનુષ્ય ગતિમાંથી સ્વર્ગલોકમાં જાય. પણ વર્તુળ તો એનું એ, ચક્ર તો એનું એ ચક્રની બહાર નીકળી શકતો નથી. સંસાર ચક્રની બહાર જેને નીકળવું છે એને અશુભ અને શુભ એનાથી પર થઈને એ કૂદકો મારવો પડશે અને એ કૂદકો શુદ્ધમાં મારવો પડશે. પણ ત્રીજો શબ્દ આવ્યો શુદ્ધ. અશુભ એક શબ્દ, શુભ એક શબ્દ અને શુદ્ધ ત્રીજો શબ્દ. અશુભ ભાવ, અશુભ કર્મ, શુભ ભાવ, શુભ કર્મ, આ બંનેના પરિણામો પાપ અને પુણ્ય. પણ ત્રીજી એક અવસ્થા એવી છે કે જ્યાં અશુભ ભાવ પણ નથી, શુભ ભાવ પણ નથી. તો પૂછો સાહેબ તો હોય શું? આ બેને ખબર છે અમને, કાં તો હિંસાની ખબર, કાં તો અહિંસાની ખબર, કાં તો ભોગની ખબર, કાં તો ત્યાગની ખબર, કાં જૂઠ છે એની ખબર, કાં સાચું છે એની ખબર, કાં લોભ છે એની ખબર, કાં દાન આપવું એની ખબર. હા કંઈ પણ ના હોય ત્યારે હોય શું? અને જ્ઞાની પુરુષ કહે છે કે તું હોય, તું હોય અને તું શુદ્ધ હોય, બધા વર્ણનથી પર તું હોય એવી અવસ્થા તારી થાય. અને એ અવસ્થાને જ્યારે જીવ પ્રાપ્ત કરે. મને 89ની ગાથામાં ઉપસંહાર કરતા પરમ કૃપાળુ દેવે કહ્યું કે શુભ અને અશુભ કર્મ એ જાણ્યા, એનું ફળ પણ જાણ્યું. તો એક ડગલો આગળ વધ કે અશુભ અને શુભ એ બંનેથી નિવૃત્ત થાય તો એનું પણ કંઈક પરિણામ તો હશે ને. તો શુભનું જેમ અશુભનું જેમ પરિણામ છે, શુભનું જેમ પરિણામ છે, એમ અશુભ અને શુભ છૂટી જાય એનું પણ કંઈક પરિણામ. તો એનું પરિણામ સંસાર નથી, એનું પરિણામ સંસાર નથી. એનું પરિણામ જે આવે છે એ પરિણામને અમે મોક્ષ છે. અને 90ની ગાથામાં પરમ કૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું કે વીત્યો કાળ આનંદ, આનંદ કાળ તારો ગયો, 1 કલાક જતો નથી આપણો. એ સામાયિક કરી 48 મિનિટની, 50 વખત ઘડિયાળ જોઈએ આપણે. સામાયિક 48 મિનિટ. પહેલાના વખતમાં તો ઘડી રાખતા હતા, ઘડી પર આમ ઝાપટ મારે. હવે કઈ કાણું મોટું થાય નહીં
આ રેતી વધારે ઉતરે નહીં, હલાવ્યા. અરે હલાવ કે ઝાપટમાં રેતી ઉતરશે એટલે જ ઉતરશે. એટલી મિનિટ પૂરી થઈ શકતી નથી. અનંતકાળ થાય. ધન્યવાદ છે. આટલો તો કાળ કાઢવું મુશ્કેલ છે, તો કાઢ. તો કેમ? બહુ મજાનો શબ્દ મૂક્યો છે, વીત્યો કાળ આનંદ. કેમ વીત્યો? શેના કારણે વીત્યો? કોના સારે વીત્યો? શું કરતા કરતા વીત્યો? શું કરતા કરતા અનંતકાળ ગયો? તે કર્મ શુભાશુભ ભાવ, શુભ અને અશુભ ભાવના નિમિત્તે જે કર્મ બંધાય છે એ કર્મના ફળ ભોગવતા ભોગવતા તે અનંતકાળ કાઢે. અનંતકાળ કાઢવાના માટે સાધન તો જોઈએ ને, સામગ્રી તો જોઈએ ને, વ્યવસ્થા તો જોઈએ ને. આ વ્યવસ્થા અશુભ ભાવ શુભ ભાવ, એનાથી અશુભ કર્મ શુભ કર્મ, અશુભ પરિણામ શુભ પરિણામ, અને એ બધાના કારણે એ પરિસ્થિતિ જે નિર્માણ થઈ. આ સંસાર અનંતકાળ સંસારમાં ચોરા. આટલી વાત જગતના પક્ષની કરી. એ જ્ઞાનીના પક્ષની વાત. એ શુભ અને અશુભ એ બંને જે કરતો આવ્યો છે એ કાયમ નથી. એ શુભ અને અશુભને છેદી શકાય, દૂર કરી શકાય છે, એનાથી મુક્ત બની શકાય છે. અશુભને પણ છોડી શકાય અને શુભને પણ છોડી શકાય. અશુભથી પણ પર થઈ શકાય અને શુભથી પણ પર થઈ શકાય. અને જ્યારે જે ક્ષણે તો અશુભથી પર થઈશ અને શુભથી પણ પર થઈશ, તે વખતે તારામાં જે પ્રગટ થાય એને કહેવાય છે મોક્ષ. આવો મોક્ષ તારો સ્વભાવ છે. જેવી જાણી લે કે મોક્ષ એ સ્વભાવ છે અને મોક્ષનો સ્વભાવ પ્રગટ થાય છે. અપ્રગટ જે છે એ અપ્રગટનું પ્રગટ થવું. મોક્ષ તો છે, સ્વભાવ તો છે, પણ અપ્રગટ છે. અપ્રગટ એવો મોક્ષનો સ્વભાવ પ્રગટ થવો આને કહેવાય છે મોક્ષ. જરા શબ્દનો ઉચ્ચાર છે. અપ્રગટ એવો મોક્ષનો સ્વભાવ પ્રગટ થવો આને કહેવાય છે મોક્ષ. સ્વભાવ તો છે પણ સ્વભાવ અપ્રગટ, સ્વભાવ નષ્ટ થઈ શકતો નથી. તો એનું ચિત્ર શું હોય? મોક્ષમાં કેવી અવસ્થા હોય? મોક્ષની દશા કેવી હોય? અને એટલા માટે 51મી ગાથાનો પ્રારંભ થાય. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજય અનંત સુખ ભોગ. અમરલાલભાઈનું વિવેચન. દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે. દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધ સ્વરૂપ મોક્ષ સ્વભાવ પ્રગટે અને શાશ્વત પદે અનંત આત્મ આનંદ ભોગવી શકાય છે. તો ગુજરાતીમાં અંગ્રેજી કરતા કઠિન. આ કઈક વાત સમજ. આપણે જે જીવન જીવીએ છીએ એ સંયોગોમાં જીવીએ, અને સૌથી પહેલો સંયોગ આપણને દેહનો થાય. અહીંયા આપણે જે આવ્યા, આપણે બધા અહીંયા આવ્યા, પહેલો સંયોગ કોનો? દેહનો. ગર્ભમાં આવ્યા તે પહેલું કામ શું કર્યું? દેહની રચના, જેને પર્યાપ્તિ છે. દેહમાં જે વખતે આપણે ગર્ભમાં જે વખતે આવ્યા, અહીં જ્યારે આવ્યા ત્યારે પહેલું કામ દેહ રચનાનું આપણે કર્યું, જેને જૈન પરંપરામાં 6 પર્યાપ્તિઓ કહે છે, જેની ચર્ચા અત્યારે કરવી નથી. પણ દેહ રચનાનો પ્રારંભ થયો, જન્મ થયો, સૌથી પહેલો સંયોગ દેહ. અને દેહનો સંયોગ થયા પછી એ દેહના કેન્દ્ર પર
બાકી બધા સંયોગો આપણને પ્રાપ્ત થાય. આ તો જથ્થાબંધ સંયોગો છે. પદાર્થો પણ ઘણા છે, વસ્તુઓ પણ ઘણા છે અને વ્યક્તિઓ પણ ઘણી છે. આખું લંગર જે વળગ્યું દેહ હતો માટે વળ. ગામડામાં કહે છે કે સાસુ, સાસુના સાસુ, પડ સાસુ, ભાઈ સાસુ, પરણે તો વળગ્યું ને બધું. આ ઝુમખું જે વળગ્યું તો વળગ્યું ને, તો વળગે છે. દેહ જ્યારે પ્રાપ્ત થાય છે એ દેહ નિમિત્તે સંયોગો થાય. જો દેહ ન હોય તો સંયોગો ન થાય. આજે પણ જે કંઈ સંયોગો પ્રાપ્ત થયા છે એ દેહના કારણે, દેહના સંબંધે સંયોગો પ્રાપ્ત થયા છે. તમને દેહ મળ્યો, મને માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન, અને પછી આખું વર્તુળ ગણી લેજો, વેવાય સાળો સાડી જે કયો હોય એ બધું ગણી લેજો. અને ત્યાર પછીમાં મકાન, ધન, સંપત્તિ, સાધન, સામગ્રી જે કયો હોય એ પણ ગણી લેજો. આ બધું મળ્યું કેમ? પહેલા શું થયું? પહેલા શરીર. અને બીજી વાત, દેહનો સંયોગ મટી જાય અને દેહનો વિયોગ થાય, એની સાથે બધા સંયોગો છૂટી. આગે સમજાણું? જેવો દેહ છૂટે એની સાથે એકી ઝાટકે બધા સંયોગો છૂટે. લોકો એમ કહે છે ત્યાગ તો કરવો છે પણ ધીમે ધીમે કરવો પડે, રફતે રફતે, ક્રમે ક્રમે, એકદમ નહીં. થોડો આજે કરીએ, થોડો પછી કરીએ. આજે એક રોટલી છોડીએ, આવતીકાલે 2 રોટલી છોડીએ, પછી 3 રોટલી છોડીએ. એકી ઝાટકે કંઈ છૂટે? જ્ઞાની પુરુષ કહે છે પહેલાં કંઈ વાંધો નહીં, એ પણ ફળ આવશે, એકી સાથે છૂટી જાય. તારે વચમાં ક્રમ પાડવો જ નહીં. જેવો દેહ છૂટે છે એવા સંયોગો છૂટે છે. જીવન ઘટ. આપણું જે જીવન છે એ સંયોગોની ઘટમાળ છે અને સંયોગોના આધારે આપણે જીવન જીવીએ છીએ. આપણું સુખ, આપણું દુઃખ, આપણો હર્ષ, આપણો શોક, આપણું અભિમાન, આપણી નમ્રતા, આપણી સરળતા, આપણો ગર્વ, આપણો ક્લેશ, આપણો કંકાસ, આપણો ભાર, આપણો બોજો, આપણી મૂંઝવણ, આપણું રડવું, આપણું હસવું, આ બધું જે નાટક ચાલે છે તે સંયોગ જે થયો દેહનો, અને દેહને બાકીનો સંયોગ થયો. પહેલા સંયોગ દેહનો અને દેહને બાકીનો સંયોગ થયો. એ સંયોગોમાં આપણે જીવીએ અને એ સંયોગોનો આપણને વિયોગ પણ થાય. સમજાય છે? દેહનો પણ આપણને વિયોગ થાય છે. થવાનો ખરો કે નહીં? તમારું શું માન્યું? તમારું શું માનવું છે કહો. અમે તો ચોક્કસપણે માનીએ છીએ કે દેહનો સંયોગ છૂટી જવાનો અને દેહનો વિયોગ થવાનો. તમને કોઈને એવું છે કે ના ના તમને ભલે થાય પણ અમને નથી થવાનો? એવું તો નથી ને. નિશ્ચિતપણે દેહનો વિયોગ થવાનો. અને જેવો દેહનો વિયોગ થાય એટલે દેહના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થાય એનો પણ વિયોગ થાય. અને એ વિયોગ જ્યારે થાય ત્યારે બધો ખેલ પૂરો ગયા. કંઈક ત્રીજી વાત હવે કરવી છે. આવો વિયોગ તો થાય છે, આવો વિયોગ તો થાય છે, પણ પાછો સંયોગ થાય, નવું શરીર. આવો વિયોગ તો થાય છે પણ પાછો નવો સંયોગ થાય. તો જૂનાનો વિયોગ, નવાનો સંયોગ. જ્યાં જૂનાનો વિયોગ થાય છે, જ્યાં નવાનો સંયોગ થાય છે, જૂનાનો વિયોગ થતા જે કે વિષાદ થાય છે, નવાનો સંયોગ થતા જે કે હર્ષ થાય છે, આવી ઘટમાં નિરંતર જ્યાં ઘટતી હોય છે આને કહેવાય છે સંસાર. એક શબ્દ અહીં મૂકવો છે, બહુ મજાનો શબ્દ મૂકવો છે કે દેહાંતિક સંયોગનો વિયોગ તો થયો, તો દેહાંતિક સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા જ કરે. આ શરીર પહેલી વખત છોડશો એવું નથી. એક જ્ઞાની પુરુષોએ કહ્યું છે
કે જેટલા શરીર આપણને પ્રાપ્ત થયા અત્યાર સુધીમાં, જેટલા શરીર પ્રાપ્ત થયા અત્યાર સુધીમાં બધા ભેગા જો થાય અને એ બધાને ભેગા મૂકવા જો હોય તો કમથી કમ 45 લાખ જોજનનો એરિયા જોઈએ. આટલું મોટું ગોડાઉન બનાવશું કેવી રીતે? આટલી વખત દેહ છોડ્યા અને પ્રાપ્ત થાય માટે સંસાર અવસ્થા એને કહેવાય છે. દેહાદિક સંયોગોનો આત્યંતિક વિયોગ. દેહ આદિ સંયોગોનો આત્યંતિક એટલે ફેર કદી પણ ગ્રહણ ન થાય, ફેર કદી પણ સંયોગો ન થાય, કાય માટે વિયોગ. એ વિયોગ એવી અવસ્થા જે પ્રાપ્ત થાય એવી અવસ્થાને સિદ્ધ સ્વરૂપ કહેવામાં આવે, એવી અવસ્થાને મોક્ષ અવસ્થા કહેવામાં આવે છે. અને એવો મોક્ષ અવસ્થામાં 3 શબ્દો વાપર્યા, એક સિદ્ધ અવસ્થા, એક મોક્ષ અવસ્થા, એક શાશ્વત અવસ્થા. એ પરિપૂર્ણ સિદ્ધ થયું, જેનાને કંઈ પણ કરવાનું બાકી નથી રહ્યું. આત્મા મુક્ત થયો, સ્વતંત્ર થયો. આત્મા ત્રીજી વાત એ શાશ્વત અવસ્થા પ્રાપ્ત થઈ. સંસારની કોઈ પણ અવસ્થા શાશ્વત નથી. ટકાવી રાખજો, ટકાવા થાય એટલી કોશિશ કરજો. જેટલું મજબૂત થાય એટલી મજબૂતાઈ રાખજો. સિમેન્ટની જાહેરાત આવી છે, જુઓ છો, ऐसी મજબૂતી કેળવજો. સિમેન્ટની જાહેરાત વાંચજો અને મજબૂતી કેળવજો. પણ કોઈ પણ સંયોગ એનો વિયોગ થયા વગર રહેવાનો. અને એવા સંયોગોનો વિયોગ અનંતવાર આ જીવને થયો છે, માટે એ શાશ્વત નથી. તો એ સિદ્ધ અવસ્થા, સિદ્ધ અવસ્થા એને કહેવાય કે જે અવસ્થા પ્રાપ્ત થયા પછી કંઈ પણ કરવાનું બાકી નથી રહેતું. એવી જે અવસ્થા એને કહેવાય છે સિદ્ધ. બીજી વાત મુક્ત અવસ્થા, જ્યાં કર્મોનું બંધન નથી, જ્યાં રાગદ્વેષના બંધન નથી, જ્યાં કસાવના બંધન નથી, જ્યાં કોઈ પણ જાતના બંધન નથી, એવી જે અવસ્થા. અને ત્રીજી વાત, આવી અવસ્થા એ શાશ્વત અવસ્થા, પરિવર્તનશીલ અવસ્થા નથી. વર્તમાનમાં સંસારમાં જે અવસ્થાઓ પ્રાપ્ત થાય છે તે અવસ્થાઓ શાશ્વત નથી. મનુષ્યની કોઈ અવસ્થા શાશ્વત નથી. ચક્રવર્તીની કોઈ અવસ્થા શાશ્વત નથી. જવા દો મનુષ્યની વાત, પણ દેવોની શું હાલત છે? તો કે દેવોની પણ કોઈ અવસ્થા શાશ્વત નથી. લાંબામાં લાંબુ આયુષ્ય 33 સાગરો પામ, આપજોને આપજોથી ગુણો અને જેનો સરવાળો ન થાય એટલા બધા વર્ષ હોવા છતાં પણ એ શાશ્વત નહીં. એ પણ સંયોગો છૂટી જવાના. જે અવસ્થા શાશ્વત. અને ત્રીજી વાત, જે અવસ્થામાં જે કે આનંદ અનુભવવાનો છે એ નિજ એટલે પોતાનો આનંદ અનુભવવાનો છે. આ તમે જે સુખ અનુભવો છો એ સુખ પોતાનું નથી, ઉછીનું. સંગીત સાંભળતા હો, ટીવી જોતા હો, સંગીત સાંભળતા હો અને બેઠા બેઠા આમ ડોલતા હો અને અચાનક લાઈટ જાય, હા તો તમારું સુખ પણ ગયું, સંગીતની મજા પણ ગઈ. કારણ કે જાય એ કાયમ નહીં, એ સુખ પોતાનું નહીં, એ સુખ પારકું, એ સુખ પારકું. તો જગતમાં એક જ અવસ્થા એવી છે કે જ્યાં પોતાનો આનંદ સ્વતંત્રપણે અને કાયમ માટે અનુભવી શકાય છે. કે ખ્યાલ આવે છે કે પિક્ચર ક્લિયર થાય છે કે મોક્ષમાં દુઃખ નથી, મોક્ષમાં સુખ પણ નથી, પણ મોક્ષમાં પરમાનંદ. અને પરમાનંદ કોઈનું નહીં, ઉછીનું નહીં. ઘરમાં કોઈનું મોઢું પડી ગયું હોય, 70 વખત પૂછીએ કે તો ખરો આ મોઢું કેમ પડી ગયું છે, આ તો કહેતો ખરી કે આ મોઢું કેમ પડી ગયું છે. ઓલો કહે નહીં, ઓલે બોલે નહીં તો મૂંઝવણ થાય અને પાર વગરની તકલીફ થાય. આજ ખાવું નથી કારણ આનો ખુલાસો નહીં થાય કે અમે નહીં ખાઈએ, એમ થાય આપણને. અને
એ જે સુખ ભોગવતા હતા એ મોડું પડ્યા પછી એ સુખ નહીં ભોગવાય. મોક્ષમાં આવો એક્સિડન્ટ ક્યારે પણ થતો નથી. ઠીક લાગે છે આવી અવસ્થા? આ પરમનન્ટ અવસ્થા, જ્યાં કોઈ એક્સિડન્ટ નથી, જ્યાં કોઈ રાજી કરવા પડે નહીં, જ્યાં કોઈ નારાજ થાય નહીં, જ્યાં કોઈના મોઢા જોવા પડે નહીં, જ્યાં કોઈ સુખ જૂટવી લે એવો આપણે અનુભવ કરવો પડે નહીં, ફેર દુઃખ આવે એવો અનુભવ કરવો પડે નહીં, અને રફ ભાષામાં કહીએ તો કોઈના બાપને સારા પાડે નહીં. તમે તો કેટલાને રાજી રાખો ત્યારે તમારું આ તમને સુખ મળે. તમે જીવતા માણસોને રાજી રાખવા જ પડે, પણ ઘરમાં ફર્નિચર રાખ્યું છે એને રાજી રાખવું પડે, ઝાપડવું પડે, ખંખેરવું પડે, સાફસૂફ કરવું પડે, આગું પાછું કરવું પડે. ઓછી ઉપાધિ તો તમે ઠીક લાગે. અરે કપરકા લાવ્યા તો ઘસ ઘસ કરવું જ પડે ઉજળા બનાવવા હોય તો. અને ઉજળા ન હોય અત્યારે આવે પૂછે કેમાં મહેલા દેખાય છે, કપરકા બી આના અને ચિંતા ઓલા એના મેલા કેમ દેખાય છે. અને એમ કે મેલા થયા છે તે આપણને લાગી આવે છે અને મંડી પડી. અને આ તો કંઈ જીવન છે. મોક્ષમાં કશું જ નથી આવતું. મોક્ષમાં આવી કૃપાથી જ નથી, આવી મુશ્કેલી જ નથી. નિજ આનંદ સુખ ભોગ, અદભુત શબ્દો છે. નિજ એટલે પોતાનું, નિજ એટલે પોતાનું. એમ કહ્યું છે કે ભાડાનું મકાન ગમે તેવું મોટું હોય પણ ભાડાનું, અને નાનકડું ઝૂંપડી હોય પણ ઘરનું. તો લોકો પૂછે ઘરનું ઘર છે એમ પૂછે છે. કન્યા માટે મુહૂર્તો શોધવા જાઓ તો પહેલાં શું પૂછો, એને ઘરનું ઘર છે કે નહીં, કે રખડતો રામ છે, શું છે કહો, ઘરનું ઘર જોઈએ. આપણે આપણું ઘરનું ઘર નથી. સ્વર્ગનું વિમાન પણ આપણું ઘરનું ઘર નથી. મોક્ષ અવસ્થા એ ઘરનું ઘર. તો નિજ અને સુખ પણ આનંદ પણ પોતાનો. કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શું થયું? કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે. સમજો, પુનરાવર્તી. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે, અને દેહના આધારે આને બાહ્ય પદાર્થોનો સંયોગ થાય. ઘૂંટી ઘૂંટીને વાત કરું. દેહના આધારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થાય છે. આ થયો સંયોગ જેટલા પ્રમાણમાં જેને થયો હોય, કોઈ 10 લાખનો, કોઈ 15 લાખનો, કોઈ 25 લાખનો, કોઈ 25 કરોડનો સંયોગ જરા મોટો, મૂળ તો સંયોગ અને છૂટવાનો નિશ્ચિત. અને તે નિમિત્તે રાગદ્વેષ થાય, તે નિમિત્તે રાગદ્વેષ થાય, અને રાગદ્વેષ નિમિત્તે કર્મ બંધાય છે, અને કર્મ બંધાય છે એને ભોગવાના માટે સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. હવે શું થયું? હવે અવસ્થા બદલાઈ ગઈ. હવે દેહાદી સર્વ પરદ્રવ્યથી આત્મા મુક્ત થાય, કારણ કે મોક્ષ થયો. અને ફરી પાછો દેહાદિકનો સંયોગ ન થાય એટલે કાયમ માટે દેહ સાથેનો છેડો આપણો છૂટી જાય, છૂટાછેડા થાય દેહ સાથે. મળીએ તો છીએ પણ દેહ છોડીએ છીએ, એટલે કાયમ માટે વિયોગ થતો નથી. પ્રકૃતિ નવો દેહ આપણને આપે છે, અને એ સર્વ કર્મોનો ક્ષય થતા એ શાશ્વત પદમાં પ્રાપ્ત અવસ્થા થયા પછી સહજ આત્મ સુખનો અનુભવ જે કરે છે, એવા અનુભવમાં જે આનંદ મળે છે, એ આનંદ જ્યાં અનુભવવાનો હોય છે, એવી અવસ્થાને જ્ઞાની પુરુષો ભોગ શકે. આ કોઈ ચમત્કારિક અવસ્થા, કોઈ એવી કોઈ જગ્યા પેલી પાર એવી કોઈ જગ્યા એની વાત જ નથી. સીધે સ્પષ્ટ વાત છે.
કે અંદરમાંથી ક્યારે પણ તમને દેહાદિકનો જે એક વખત વિયોગ થયા પછી ફેર સંયોગ ન થાય એવી તમારી કાયમ માટેની અવસ્થા એને કહેવાય છે મુક્ત અવસ્થા. પણ આવી મુક્ત અવસ્થા છે, આવો મોક્ષ છે. આ પાંચમું પદ મોક્ષ છે. આ પાંચમું પદ અને શાસ્ત્રોને એમ કહેવું છે કે મોક્ષ છે એવું પાંચમું પદ જેને આનંદપૂર્વક સ્વીકાર્યું, જેનું આયુ નાચી ઉઠ્યું, એ સમ્યક દર્શન તરફ વળ્યો એમ કહી શકાય. હજુ થયું નથી સમ્યક દર્શન, પણ સ્વીકાર મોક્ષ છે. અને મોક્ષ છે એ સ્વીકાર જ્યારે થશે ત્યારે એની સાધના સાર્થક, એની સમર્પણ સાર્થક અને ટર્નિંગ પોઈન્ટ અહીંથી પરિવર્તનની શરૂઆત થશે. અને મોક્ષ છે એને સ્વીકાર કર્યા પછી એને ખરેખર અર્થમાં સાધનાની શરૂઆત થશે. આ પાંચમા પદ પછી છઠ્ઠા પદનો પ્રારંભ થાય. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. છેલ્લી વાત છે. આ છેલ્લી વાતમાં નિરોડ આવી જાય તો આપણું કામ થઈ જાય. શિષ્યનું કામ તો થશે, એને નિરોડ આવી ગયો છે, આપણે પણ નિરોડ આપવું જોઈએ ને. એ જો નિરોડ આવી જાય તો આત્મસિદ્ધિ સાર્થક, તો એનો પસંદ સાર્થક. શિષ્ય એમ કહે છે કે સાચી વાત છે, આ તમારું કહેવા પર તેમ લાગે છે કે મોક્ષ હશે અથવા છે. ભાઈ છેલ્લો વાંધો, મોક્ષ તો છે. હોય કદાપી, કદાચ માનો કે મોક્ષ હોય, પણ એક મૂંઝવણ થાય છે, અવિરોધ ઉપાય અમને દેખાતો નથી. જેમાં કોઈ પણ જાતનો વિરોધ ન હોય એવો મોક્ષનો ઉપાય અમને દેખાતો નથી. અને આજે મોક્ષના માર્ગમાં વિરોધોનો પાર. વાત મોક્ષની, પણ રસ્તો તો અમારો, તમારો નહીં. અમારા રસ્તે ચાલશો તો મોક્ષ. તો મને લાગે છે મોક્ષો પર લખી જશે કે આ રસ્તે આવે એને જ અંદર આવવાની એન્ટ્રી મળશે, પણ જોડેના રસ્તે જો આવશે તો આવવાની એન્ટ્રી નહીં મળે. એવું કે મોક્ષ પર લખ્યું હશે, ખબર નથી ભાઈ, તો કહેવા નથી આવ્યું આપણને. પણ વિરોધ, મોક્ષના માર્ગનો વિરોધ. અને માટે મોક્ષના અસંખ્ય માર્ગ, અસંખ્ય માર્ગ તો છે પણ પરસ્પર વિરોધ પણ છે. પરસ્પર વિરોધ તો છે પણ પરસ્પર આગ્રહ પણ છે. અને આગ્રહની સાથે એમ પણ કહેવામાં આવે છે કે મળશે તો અમે જે માર્ગની વાત કરીએ છીએ એ માર્ગે મળશે. એને પૂછીએ આ પાડોશ વાળો જે રસ્તો કહે છે એ રસ્તે ચાલી તો કેમ નરકમાં જશો? ઓછી શિક્ષા જરાય પણ નહીં, તરત પરવાનો ફાટી જાય છે, નહીં મળે તમને. શિષ્ય એમ કહે છે કે મોક્ષ તો છે એ સ્વીકાર તો કરીએ છીએ, પણ સાહેબ એક મોટી મૂંઝવણ છે. જગતમાં નજર નાખીએ છીએ, વાતો સાંભળીએ છીએ, ઝાંકું ઝાંકું પૂછીએ, સૌ આપણી આપણી ગાવે और સાચા માર્ગ કૌન બતાવે. મત મત ભેદે જો જઈ પૂછીએ, સૌ સાથે અહમેવ. આવી મુશ્કેલી છે અને આવી માનસિક યાત્રા છે, નિર્ણય કરી શકાતો નથી. કેટલાની વાત સાંભળવી, કેટલાને ના પાડવી, કેટલાનો વિચાર કરવો. એના કરતાં બબાલ છોડી દો ને, માથાકૂટ જ ને એ ઉપાધિમાં પડવું જ નહીં, ખાવા પીવું લેર કરવું. એમ નથી. આ વિરોધ ઉપાય પણ છે. શિષ્યને જરૂર નથી, પણ અવિરોધ ઉપાય પણ છે. ધારો કે અવિરોધ ઉપાય હોય તો બીજી મુશ્કેલી, કર્મો કાળ અનંતના. આ અનંત કાળના કર્મો છે સાહેબ. બે વાતો સ્પષ્ટ કરી લઈએ. કોઈ પણ કર્મ અનંત કાળ માટે બંધાતું નથી.
કોઈ પણ કર્મ અનંતકાળ માટે બંધાતું નથી. કર્મોનો બંધ થાય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ કર્મ બંધાય તો માત્ર મોહનીય કર્મ. મોહનીય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકુડી સાગરોપમ, એથી વધારે નહીં. તે 70 કોડાકુડી સાગરોપમથી વધારે કર્મો બાંધી શકાતા નથી. માટે કોઈ પણ કર્મ અનંતકાળના હોઈ શકે નહીં, પણ પ્રવાહ અનંતકાળનો હોય. સમજી લો, નદીના કિનારે ઉભા છીએ, સવારે 6 વાગે ઉભા રહ્યા હતા, તે વખતે પાણી હતું, એ પાણી ગયું, હવે છે નહીં પાણી. કલાક પછી પાછું પાણી દેખાય છે, પણ કલાક પહેલા હતું એ પાણી નહીં. સાંજના 5 વાગે પાછું પાણી દેખાય છે, પણ સવારે હતું તે નહીં. હવે પાણીનો પ્રવાહ છે, પણ એનું એ પાણી નથી. કર્મોનો પ્રવાહ છે, પણ એના કર્મો. કર્મોનો પ્રવાહ છે અને કર્મોનો પ્રવાહ અનંતકાળ સુધીમાં ચાલી શકે છે. કોઈ પણ કર્મ અનંતકાળનો નહીં, પણ પ્રવાહ અનંતકાળનો હોઈ શકે છે, કન્ટિન્યુટી હોઈ શકે છે, સાતત્ય હોઈ શકે છે. અને એ કારણે એ કર્મો અનાદિકાળના કહેવાય છે. સ્પષ્ટતા કરી લો, ગમે તેવો ભાવ થાય પણ અનાદિકાળ ભોગવવા પડે એવા કર્મ બંધાતા નથી. પણ લિંક ચાલે છે, પ્રવાહ ચાલે છે, અનુસંધાન ચાલે છે, અને એના કારણે અનંતકાળ સંસારમાં આપણે છીએ. એક વાત. અને બીજી વાત, અનંતકાળથી ચાલેલા કર્મો છેદવાના માટે અનંતકાળ જોઈએ છે. રૂપ ખેતરમાં વાવો, એ તૈયાર થાય અને ઘાસડીઓ બંધાય અને ગોડાઉનમાં રાખો તો 2 વર્ષ પણ ઘાસડીઓ પડી રહે. પણ કોઈ અળવિત્રો માણસ દિવાસળી ચાપે તો બળતા કેટલી વાર થાય? રૂની ઘાસડીઓને ઢગલાબંધ રૂની ઘાસડીઓ એ બળતા એને જેમ વાર થતી નથી, એમ અનંતકાળના કર્મોને પણ બાળતા વાર લાગતી નથી. એ તમારા પર આધાર રાખે કે આપણે શું ઈચ્છીએ છીએ. ધીમે ધીમે કરવા છે, આ એકેર છોડો ફાડવા જેવો નથી. જૂના સંબંધો છે અને ચાલુ રાખવા, એ તમે વિચાર કરી શકો છો. પણ અનંતકાળના કર્મો કાઢવાના માટે અનંતકાળ જોઈતો નથી. 3 વાતો આપણે કરી. એક, મોક્ષ માટે અવિરોધ ઉપાય નથી, માટે મોક્ષ હોય તો પણ તે બહુ ફાયદો નથી. એક વાત, કર્મ અનંતકાળના છે અને અનંતકાળના કર્મો કેવી રીતે છેદી શકાય? તો ગુરુદેવ કહેવાના છે કે કર્મો અનંતકાળના પ્રવાહની અપેક્ષા. એના માટે શાસ્ત્રોમાં શબ્દ છે સંતતિ. સંતતિ એટલે પ્રવાહ. જેમ તમારી કુળની પરંપરા ચાલે છે ને, દીકરો, દીકરાનો દીકરો, દીકરાનો દીકરો, ઓલો બારોટ આવે છે વયવંચો, ઓલો ચોપડો લઈને, અને તમે અમદાવાદ કરો છેક સુધીમાં, તો તમે કન્ટિન્યુ છો. સાતત્ય છે. એ સાતત્ય જેમ છે એમ કર્મોનું પણ સાતત્ય છે. અનંતકાળથી કર્મો છે. એના કર્મો નહીં, કર્મો તો ભોગવાઈ ગયા, અને કોઈ કર્મ અનંતકાળ માટે બાંધી શકાતા નથી. અને અનંતકાળના કર્મો છેદવાના માટે અનંતકાળ જોઈતો પણ નથી. આ બધી સ્પષ્ટતા 93મી ગાથાથી પરમ કૃપાળુદેવ કરવાના છે. ફેર અમે ભલામણ કરીએ છીએ. કાવ્યની ગાથાઓ એ અદ્ભુત, ગહન અને ગંભીર ગાથાઓ છે, અને ભારે તાત્વિક ચર્ચાઓ એ ગાથાઓમાં છે. બહુ ધ્યાનથી અને ધ્યાન કરતા બહુ પ્રેમથી, બહુ જાગૃતિથી આ તમામ સૂત્રો સમજો, લક્ષ્યમાં લેજો અને સાંભળજો. ધન્યવાદ.